સુરત સિવિલ હોસ્પિટલ છેલ્લા થોડા દિવસથી વિવાદોના ઘેરામાં આવી રહી છે, ત્યારે આજે રાજ્ય અગ્ર સચિવ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા, જેથી સુપ્રિન્ટેન્ડન્ટ ડીન સહિતના તમામ તબીબી અધિકારીઓ દોડતા થઈ ગયા. સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનવા માટે સુરત સિવિલ હોસ્પિટલના રાઉન્ડ લઈને નિરીક્ષણ કર્યું. દરમિયાન સિવિલ હોસ્પિટલ અધિકારી અને ડોક્ટર સહિતના ખખડાવી નાખ્યા. રાજ્યમાં અમદાવાદ સિવિલ મેડિસિનની તર્જ ઉપર ઝોન પ્રમાણે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી, જેમાં સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર ખાતે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં માળખાગત સુવિધાઓ, સેવાઓ, ઉપકરણો, રહેવા માટેની સગવડો અને હેલ્થકેર વર્કર્સના નિમણૂકની કામગીરી હાથ ધરવામાં આવી. જેને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં આ બાબતે નિરીક્ષણ માટે રાજ્ય અગ્ર સચિવ ધનંજય ત્રિવેદી આવ્યા હતા. અગ્ર સચિવ સાથે ડેપ્યુટી ડાયરેક્ટર જયેશ સજદે અને પીઆઈયુ ચીફ એમ ચૌધરી પણ આવ્યા હતા. દક્ષિણ ગુજરાતની આશીર્વાદ સમાન ગણાતી નવી સિવિલ હોસ્પિટલનો વિવાદ એક બાદ એક સામે આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી છે નવી સિવિલ હોસ્પિટલના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે રાજ્યના અગ્ર સચિવ છે તે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવા માટે તે નિરીક્ષણ કરવા માટે તમામ ગાંધીનગરની ટીમ છે તે સુરત ખાતે આવી પહોંચી છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલની અંદર કેમ્પસની અંદર જે જર્જરિત બિલ્ડિંગો છે તેના કારણે નવી સિવિલ હોસ્પિટલના તંત્રો દ્વારા છે તે આડેધડ વોર્ડની શિફ્ટિંગ કરી દેવાતા અગ્ર સચિવ દ્વારા છે તે નવી સિવિલ હોસ્પિટલના તંત્રને પણ ખકડાવવામાં આવ્યા છે તેવી પણ માહિતી મળી રહી છે. પરંતુ અત્યારે હાલ છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે અગ્ર સચિવ છે તે નિરીક્ષણ કરી રહ્યા છે અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવા માટેની જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવી રહી છે. ત્યારે આજ રોજ પણ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે અને નવી સિવિલ હોસ્પિટલમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ક્યાં બનાવવામાં આવશે તેનું નિરીક્ષણ કરવામાં આવશે. પરંતુ જે નવી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા જે આડેધડ જે શિફ્ટિંગ કરી દેવામાં આવ્યું છે વોર્ડ માટેની, તે માટે પણ નવી સિવિલ હોસ્પિટલના તંત્રને પણ ખકડાવવામાં આવ્યા છે તેવી પણ માહિતી અમને મળી રહી છે.